ડેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલ મુક્ત થતા શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર આવ્યા હતા। તેઓ નેત્રંગ 4 રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી ગાંધીનગર જવા રવાના થયા હતા। વનકર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર કર્યા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા હતા। 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી। ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી। નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નિહલકુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી 23 જાન્યુઆરી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મંજૂર કર્યા હતા। તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા। જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા। સાથે જ ઈસુદાન ગઢવી, વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા। રાજપીપળાથી મોવી અને ત્યાંથી નેત્રંગ 4 રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા। જેઓ નેત્રંગ ખાતે પણ લોકોનું અભિવાદન મેળવ્યું હતું। મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું। સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ। નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ। યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે। જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે। આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું। એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી। ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે। અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે। એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું।